વાત કરી લઈએ મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજમાં તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ જોવા મળી શકે, પરિવારની અંદર સુખ મળી શકે, વૃદ્ધિ મળી શકે। અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર આપને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે। કરેલા કાર્ય તમારા માટે ફળદાયી રહેશે। નોકરિયાત વર્ગને શુભ સમાચાર, સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે। વ્યવસાયની અંદર આજે ધનલાભ થવાના પણ ઉત્તમ પ્રકારના યોગો બની રહ્યા છે। અને આજના દિવસમાં આપને સારો લાભ જોઈએ છે તો ગાય માતાની સેવા કરો, ગાય માતાની પૂજા કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરવી છે દર્શક મિત્રો મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વધારો થતો જણાશે। કામકાજની અંદર નિરાશાનો અનુભવ થઈ શકે અને સંતાનને લગતા પ્રશ્નોમાં પણ તમને થોડી ઘણી ચિંતા રહેતી જણાશે। ઇષ્ટ મિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે એમ છે। દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાધિની એટલે કે દુર્ગાના 32 નામનો તમે આજે જપ કરો, અવશ્ય આપના કાર્યો પોઝિટિવ થશે ને આપને સુંદર મજાનો લાભ મળી શકશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને માનનો આજે વ્યય વધતો જણાય। નોકરિયાત વર્ગને પરેશાની, તકલીફ થોડી ઘણી રહેતી જણાશે। મેન્ટલી ડિસ્ટર્બન્સ આજના દિવસમાં તમને થોડું ઘણું સર્જાઈ શકે, પરંતુ વ્યવસાયની અંદર પ્રગતિ મળી શકે, લાભ મળી શકે। અને આ પ્રગતિ લાભ મળતા તમારું મન પ્રફુલ્લિત થોડું ઘણું રહે ને એટલા માટે ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે। વાત કરવી છે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। કામકાજની અંદર આજે તમને ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થઈ શકે। વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય ને નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો પણ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે। પારિવારિક સંબંધોમાં તમને સારો લાભ મળી શકશે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, પરિશ્રમ કરતો વ્યક્તિ હોય, આવા વ્યક્તિને કાળા અને સફેદ ધાબળાનું દાન અવશ્ય આપવું જોઈએ। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર, કામકાજની અંદર આજે તમને ઉત્તમ સફળતા મળી શકે। પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો, કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય અને ઘરની અંદર પણ આનંદનું વાતાવરણ સર્જાઈ શકે। સોનામાં સુગંધ ભળે, સારો લાભ મળે એ માટે કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે શનિદેવના મંદિરે, હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને પછી કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપને પ્રાપ્ત થતું જણાશે। શરૂઆત તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાશે। આજના દિવસની અંદર નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે। નોકરિયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે। સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે। કયો ઉપાય આજે કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરો, ભગવાન ગણપતિની પૂજા કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે। આમ પણ આજે સંકષ્ટી ચતુર્થી છે અને એટલા માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની આરાધના, ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા તમારી મનોકામના પૂર્ણ કરશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર જે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। પરિશ્રમ પછી,
મહેનત પછી, કઠોર પરિશ્રમ પછી તમારું કામ તમને અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે છે અને નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર પણ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયની અંદર આજે ધનલાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ પ્રથમ તો પોતાની લાગણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. આજના દિવસની અંદર જૂના સંબંધોને સાચવીને ચાલશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ ધ ભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે ને એટલા માટે ભાગ્યના સહકાર દ્વારા તમે સારો લાભ મેળવી શકશો. રાજકારણના ક્ષેત્રની અંદર આપને સુંદર મજાની પ્રગતિ પ્રાપ્ત થતી જણાય ને વિકાસના કામકાજની અંદર પણ આજે તમને ગતિ પ્રાપ્ત થતી જણાશે. આજનો દિવસ તમે આનંદમય લાભમય પસાર કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે એ માટે બને ત્યાં સુધી આજના દિવસમાં કોઈ પણ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જજો. ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જઈ તમારી શક્તિ અનુસાર તમે ત્યાં દાન કરજો. પોઝિટિવ ફાયદો થશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી તમારે આજે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર આજે તમને મધ્યમ માત્રામાં સુધારો થતો જોવા મળી શકે એમ છે. વ્યવસાયની અંદર આજે પ્રગતિના યોગો પણ જણાઈ રહ્યા છે અને આજના દિવસમાં પરિવારમાં સામાન્ય અશાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. કયો ઉપાય કરવાનો છે? ઓમ ગમ સ્વાહા ગમ સ્વાહા ગમ સ્વાહા ગણપતિના આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એક વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ શ અને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતાનો, ખુશીનો, આનંદનો આજે તમે અનુભવ કરી શકશો. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા શાંતિ મળવાના સંપૂર્ણ યોગો છે. સ્વજનો સાનો આજે તમને સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર આજે તમને સુધારો પણ જોવા મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ મળે માટે ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરો, ભગવાન ગણપતિની સેવા કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ઝ અને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવની સ્થિતિનું આજે સર્જન થતું જણાશે. કામકાજની અંદર મધ્યમ માત્રામાં આજે તમને લાભ મળતો જણાય. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે અને આજના દિવસની અંદર ખર્ચ અંગે પરેજી રાખશો તો આપને સારો લાભ મળી શકે એમ છે. કયો ઉપાય કરવાનો? મીન રાશિવાળા જાતકોએ ગાય માતાને ઘાસ આજે અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.